1 મહિને 2 મહિના પછી જ્યારે એક્ઝામ આવશે, જ્યારે તમારે જરૂર હશે ત્યારે તમે રિકોલ કરી શકશો. અત્યારે સ્ક્રોલ કરવામાં આપણે એટલા બધા ખોવાઈ જઈએ કે આપણને ખ્યાલ નથી રહેતો કે 2-3 કલાક આપણે રાત્રે ક્યાં નીકાળી દીધા. જો ડેઈલી રૂટીન અમારી પ્રેક્ટિસમાં બહુ બધી બીમારી અમે જોઈએ છે કે જે ડાયરેક્ટલી સ્લીપ સાથે કનેક્ટેડ છે, જેમ કે માઇગ્રેન, એન્ઝાઇટી, ટેન્શન ટાઈપ હેડેક. બહુ બધા અત્યારે સ્કૂલ અને કોલેજના સ્ટુડન્ટ્સ એમના પેરેન્ટ્સ લઈને આવે છે કે મારા છોકરાને હમણાંથી જે વાંચે છે યાદ નથી રહેતું. પેરેન્ટ્સ બહુ પ્રાઉડલી કહેતા હોય કે ભાઈ મારો છોકરો 12 કલાક વાંચે, અને બીજાના પેરેન્ટ્સ એવું કે મારો છોકરો ખાલી 5 કલાક વાંચે. 5 કલાક વાળો છોકરાઓ ઘણી વખત 95-96% લાવે, અને 16 અવર્સ વાંચવા વાળા છોકરાઓ ઘણી વખત 60-70% લાવતા હોય. તો મેઇન વસ્તુ છે એટેન્શન. તમે જે પણ કામ કરો એમાં તમે કેટલું એટેન્શન અને કોન્સન્ટ્રેશન આપો છો એના ઉપર તમારી મેમરી ફોર્મેટ થતી હોય. શોર્ટ ટર્મ મેમરી અને લોંગ ટર્મ મેમરીમાં કન્વર્ટ કરવા માટે સ્લીપ 100% મસ્ટ છે. ત્યારે કોઈ પણ વ્યક્તિ ડીપ સ્લીપમાં જાય છે, જેને અમે સ્લો વેવ સ્લીપ કહીએ અથવા REM સ્લીપ કહીએ, ત્યારે આપણા બ્રેનમાં હિપ્પોકેમ્પસ કરીને એક એરિયા હોય જે આપણી રિસેન્ટ મેમરીને લોંગ ટર્મ રિમોટ મેમરીમાં કન્વર્ટ કરે. ઓકે. એટલે તમે આજે વસ્તુ જે વાંચી છે એને તમારે કોન્સોલિડેશન કરીને, કોન્સન્ટ્રેશન કરીને લોંગ ટર્મ મેમરીમાં કન્વર્ટ કરવું હોય તો તમારે 7 to 9 અવર્સની સ્લીપ મસ્ટ છે. ઓકે. તો જ તમે 1 મહિને 2 મહિના પછી જ્યારે એક્ઝામ આવશે, જ્યારે તમારે જરૂર હશે ત્યારે તમે રિકોલ કરી શકશો. હવે સ્લીપ અત્યારે નોર્મલ કરવા માટે બહુ બધા એના ટિપ્સ છે.